નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 4 વ્યવસ્થા તંત્ર. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર વિશે વાત કરી હતી. આજના દિવસે આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર વિશે વાત કરવાની છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એની લાક્ષણિકતા કયા પ્રકારની છે, તો આ ટોપિક આપણા માટે 3 માર્કનો છે, જે ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો એક પછી એક મુદ્દાઓ વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે હેડિંગ બાંધીએ છીએ. અવૈદિક વ્યવસ્થા તંત્ર. જે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એનાથી તદ્દન વિરુદ્ધ એ કયું છે, તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે. વૈદિકમાં આપણે જોયું હતું એક પ્રકારનું માળખું રચાય છે, બરોબર, અને ચોક્કસ વ્યક્તિને જવાબદારી છે સોંપવામાં આવે છે, અને સત્તા છે સોંપવામાં આવે છે, અને એ કાર્ય એના દ્વારા થવું જોઈએ, એ વ્યક્તિ દ્વારા થવું જોઈએ, એવા પ્રકારની વાત આપણે વૈદિક વ્યવસ્થા તંત્રમાં કરી હતી. પરંતુ અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કોઈ જ પ્રકારના બાહ્ય સંબંધો છે અથવા તો સત્તા કે જવાબદારી છે સોંપવામાં આવતી નથી. આ એક પ્રકારનું સંબંધ એવો પ્રકારનો છે જેને આપણે સામાજિક સંબંધ તરીકે ઓળખીએ છીએ. આપણો મિત્ર હોય, બરોબર, એને કેમ એની સાથે કેમ વ્યવહાર કરીએ છીએ, એની જેમ અવૈદિક વ્યવસ્થા તંત્રમાં એ પ્રકારનો વ્યવહાર છે કરવામાં આવે છે. આ કોઈ પ્રકારનું જડ નથી, બરોબર. એક વ્યક્તિને કામ સોંપવામાં આવે અને એના જ દ્વારા છે એ કામ પૂરું થવું જોઈએ, એવું કોઈ ચોક્કસ અપરિવર્તનશીલ નથી કે જડ નથી. આ કેવું છે, તો કે એકદમ પરિવર્તનશીલ છે. ભાઈબંધને કહે કે ભાઈ તારા જ નથી થાય એમ, તો કાંઈ વાંધો નહીં, હાલ તું રહેવા દે, બીજાને મૂકી, હાલે હવે તું આ કામ તું કરી નાખજે. તો એ શું છે, તો કે પરિવર્તનશીલ થયું. એની જેમ એક પ્રકારનો સામાજિક સંબંધ છે ઊભો થાય છે, આંતરિક સંબંધ ઊભો થાય છે. શેમાં, તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં, જેમાં કોઈ ચોક્કસ જવાબદારી કોઈ વ્યક્તિને સોંપવામાં આવતી નથી. સામાજિક સંબંધો દ્વારા, વ્યક્તિના સંબંધો દ્વારા જે કોઈ પ્રકારનું માળખું ધંધાકીય એકમમાં રચાય તો તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો તેના વિશે સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈએ છીએ અને પછી એના લક્ષણો, જેને આપણે લક્ષણો તરીકે ઓળખીએ, તે આપણે જોઈએ છીએ. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ છીએ એમનો અર્થ. અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. આ વ્યાખ્યા છે એ આપણને પુસ્તકની અંદર આપેલી છે. શેમાં આપી છે, આપણને પુસ્તકમાં આ વ્યાખ્યા છે જોવા મળે છે. ફરી વખત, અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે કોઈ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય કોઈ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. એટલે શું થાય, તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર. ફરી વખત, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું, જેને આપણે શું કહીએ છીએ, તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કોઈ સભાનતાપૂર્વકના હેતુ સિવાય વ્યક્તિ છે એ સભાન બને છે પોતાના કાર્ય અંગે, એને ખબર પડે છે કે મારે આ કામ કરવાનું છે,
બરોબર, એની સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે ધંધાકીય એકમનો એક મુખ્ય હેતુ છે એ નક્કી હોય છે. બરોબર, તો સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિ એક કાર્ય ન કરી શકે તો એ કામ છે બીજી વ્યક્તિને સોંપવામાં આવે છે. એટલે જો એક કાર્ય એ જ વ્યક્તિને કરવાનું હોય તો સભાનતાપૂર્વકના હેતુ એમ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ કાર્ય એ વ્યક્તિની પરંતુ બીજી વ્યક્તિને સોંપાય છે. ઈ ન કરી શકે તો ત્રીજી વ્યક્તિને સોંપાય છે. એટલે સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું આપોઆપ છે આ રચના કરવામાં આવે છે. તારા જ નથી થતો હલવાય તો તું રહેવા દે, હું બીજાને કામ સોંપી દઉં છું. તો આપોઆપ છે શું થઈ જાય, આ માળખું છે રચાવવામાં આવે છે. જે કામ કરે છે એમને એ કામ સોંપવામાં આવે છે. જે નથી કરી શકતા એમને આ કામ સોંપવામાં આવતું નથી. સંબંધો પર આધારિત છે. કેવા? તો કે સામાજિક પ્રકારના સંબંધો પર. એટલે કીધું છે કે આપોઆપ રચાતું આંતરિક સંબંધોનું માળખું જેને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમને MCQ માં 1 માર્કમાં પૂછાય છે. શું? તો કે આપોઆપ રચાતું આંતર સંબંધોનું માળખું નીચેનામાંથી શું છે? તો ત્યારે આપણે શું લખવાનું? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અથવા તો એ શેનો પ્રકાર છે? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર ગણવામાં આવ્યો છે. તો ફરી એક વખત વ્યાખ્યા એના તરફ જોઈએ છીએ કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાતું આંતર સંબંધોનું માળખું જેને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધો વિકાસ થાય છે. અમુક ભાઈબંધ દોસ્તીના સંબંધો હોય ને એ પ્રકારના સંબંધો છે આ ધંધાકીય એકમની અંદર વિકાસ પામે છે. કે ભાઈ આ તું મારો ભાઈબંધ છો ને આ તને તારા કામ તને સોંપું છું. તો એમાં કોઈ વ્યક્તિ કયા સ્થાન ઉપર છે એ કોઈ જોતું નથી. આપોઆપ છે સામાજિક સંબંધ છે ઊભો થાય છે આ વ્યવસ્થા તંત્રની અંદર. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. કોઈ ચોક્કસ માળખા મુજબ સંબંધ નથી ઉદ્ભવતો, પરંતુ કે કુદરતી રીતે હોય છે. આપણને ખબર છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર હોય તો એની અંદર ઉચ્ચ સપાટી, પછી એના હાથ નીચે કામ કરતા છે મધ્ય સપાટીના કર્મચારીઓ, અને એની નીચે હાથ નીચે કામ કરતા શું છે? તો કે કર્મચારીઓ છે, મજૂરો છે, ફોરમેન છે. બરોબર, તો આ બધા વ્યક્તિઓનો સંબંધ ઉભો થાય છે. એટલે તળ સપાટીનો કર્મચારી મધ્ય સપાટીને શું હોય? જવાબદાર. અને મધ્ય સપાટીનો કર્મચારી ઉચ્ચ સપાટીને શું હોય? જવાબદાર હોય છે. પરંતુ આ અવૈધિક માળખાની અંદર તો કેવું કોઈ જ પ્રકારનું માળખું જોવા મળતું નથી. એક વ્યક્તિ હોય એ પોતાના ભાઈબંધ દોસ્તારને છે શું આપે? કામ સોંપે છે. જો આનાથી ન થાય તો બીજી વ્યક્તિને કામ સોંપે, એનાથી ન થાય ત્રીજી વ્યક્તિને કામ સોંપે છે. એટલે આપોઆપ રીતે સામાજિક માળખું ઊભું થાય છે. શું થાય છે? તો કે આપોઆપ રીતે છે એક પ્રકારનું માળખું, સામાજિક માળખું છે એ ઉદ્ભવે છે અને સામાજિક સંબંધ ઉદ્ભવતો જોવા મળે છે. આવા સંબંધની સ્થાપના કરવામાં આવતી નથી. તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ 1 માર્કનો પ્રશ્ન છે, આ ટીક માર્ક કરજો કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું શા માટે તૈયાર કરી શકાતું નથી? તો આપણને 1 માર્કમાં પૂછે તો આપણે એવો જવાબ લખવો જોઈએ કે આમાં સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી, તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ નકશો પણ તૈયાર કરી શકાતો નથી. નતર શું થાય કે ઉચ્ચ સપાટી સંચાલન, એની નીચે તળ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન, એની નીચે તળ સપાટી સંચાલન, આ રીતનું માળખું હોય તો ઉચ્ચ સપાટીનો અને મધ્ય સપાટીનો સંબંધ કયા પ્રકારનો હોય? તો એ વ્યક્તિને ખબર હોય છે. એ ઉચ્ચ સપાટીના કર્મચારીને ખબર હોય છે અને મધ્ય સપાટીમાં કામ કરતા કર્મચારીઓને ખબર હોય છે. બરોબર, કે મારે કયા પ્રકારનો સંબંધ છે ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ રાખવાનો છે. પરંતુ આમાં એવું કોઈ પ્રકારનો સંબંધ છે ઉદ્ભવતો નથી. એટલા માટે આનો નકશો પણ તૈયાર કરી શકાતો નથી. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. આમ કીધું કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે ને વૈદિકનો શું છે? તો કે પડછાયો છે. શું કામ? તો કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં શેનો ઉદ્ભવ થાય છે? તો કે અવૈધિકનો ઉદ્ભવ થાય છે. આની અંદર અવૈધિકમાં શું હોય છે? મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી અને તળ સપાટી હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિથી મધ્ય સપાટીના કર્મચારી દ્વારા કામ ન થાય તો બીજી વ્યક્તિને સોંપી શકે છે. એટલા માટે શું કીધું છે? એનો પડછાયો ગણવામાં આવ્યો છે. બરોબર,
ધારો કે મધ્ય સપાટીમાં 3 કર્મચારીઓ કામ કરે છે. કોઈ એક વ્યક્તિ વેચાણનું, કોઈ એક વ્યક્તિ ઉત્પાદનનું અને કોઈ એક વ્યક્તિ ખરીદીનું કામ કરે છે. હવે વેચાણ કરતી વ્યક્તિથી વેચાણ ન થતું થી ઉત્પાદન અધિકારીને સોંપી કે ભાઈ જાઓ તમે કામ કરી આવો, તો એ શું છે તો કે અવૈધિક સંબંધ છે. કેવો છે? અવૈધિક સંબંધ છે. તો આ વ્યક્તિ છે બરોબર, એ વેચાણ અધિકારી છે, એ ઉત્પાદનનું કામ લેશે અને ઉત્પાદન અધિકારી છે એ વેચાણનું કામ લેશે. તેમાં આવે છે ને કોઈ પણ રીતે કામ છે કરી શકે છે. એટલા માટે આનો નકશો છે બનાવી શકાતો નથી. અને સાથે ને સાથે કીધું આ વૈદિક વ્યવસ્થા તંત્રનો અવૈધિક વ્યવસ્થા તંત્ર એ શું છે તો કે પડછાયો છે. શું છે? પડછાયો છે. આમાંથી જ આ વસ્તુ ઉદ્ભવે છે. બરોબર? કામ તો બીજા પાસે જ લેવાનું છે ને. વ્યવસ્થા તંત્રમાં શું છે? કામ છે બીજા પાસે જ લેવાનું છે. એટલા માટે વૈદિક વ્યવસ્થા તંત્રમાં પણ બીજા પાસે કામ લેવામાં આવે છે અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં પણ બીજા પાસેથી કામ લેવામાં આવે છે. એટલા માટે શું કીધું છે તો કે પડછાયો છે ગણવામાં આવ્યો છે. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો શું છે તો કે એક પ્રકારનો પડછાયો છે. અને હાલની તારીખે આવું છે, મોટા ભાગના એકમોમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર પણ ઉદ્ભવેલું જોવા મળે. વૈદિક તો છે પણ સાથે તો કે સંબંધો આધારિત પણ છે. એટલા માટે અવૈધિક વ્યવસ્થા તંત્ર પણ એમાં જોવા મળે છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બરોબર? અવૈધિક વ્યવસ્થા તંત્ર છે કોનું તો કે વૈદિક વ્યવસ્થા તંત્રની નજીકનું છે, તો અથવા તો એક પ્રકારનું પૂરક ગણવામાં આવે છે. પૂરક એટલે શું થાય તો કે નજીકનું ગણવામાં આવ્યું છે. તો આ તો અવૈધિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા અને એમાં સમાવિષ્ટ થતી કેટલીક પ્રાથમિક માહિતી. કેવી હતી? પ્રાથમિક માહિતી હતી. હવે આગળનો ટોપિક છે આપણે જોઈએ છીએ કયો છે તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. જેને આપણે લક્ષણો તરીકે ઓળખીએ છીએ. આપણા કંઈક લક્ષણો હોય, ગામને ખબર હોય, આપણને ન ખબર હોય આવા લક્ષણોની. એની જેમ અવૈધિક વ્યવસ્થા તંત્રના પણ કેટલાક લક્ષણો છે. એક પછી એક લક્ષણો જોઈએ. મુખ્યત્વે 8 લક્ષણો એના જોવા મળે છે. સૌથી પહેલું લક્ષણ અવૈધિક માળખું. પહેલું લક્ષણ કયું છે? અવૈધિક માળખું. કેવું છે? અવૈધિક છે. વૈદિક એટલે શું તો આપણે જોયું હતું ચોક્કસ સંબંધ છે કાર્યનો ઊભો થાય છે. આ અવૈધિક એટલે શું તો કે આમાં કોઈ ચોક્કસ સંબંધ ઊભો થતો નથી. કેવો છે તો કે આપોઆપ રચાય છે ને. સંબંધ કેવો રચાય છે તો કે આપોઆપ રચાય છે. એટલા માટે પહેલું લક્ષણ કેવું છે તો કે અવૈધિક છે. વ્યાખ્યાની અંદરથી જ આ તારવવામાં આવ્યું છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે. આપોઆપ છે રચાય છે. જે આંતર સંબંધોથી ઉદ્ભવે છે. કીધું ને વ્યક્તિ વચ્ચેના સંબંધ સારા હોય તો કે એ પ્રકારનું માળખું છે, એ પ્રકારનો સંબંધ છે વ્યક્તિ વચ્ચે ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. કેવી રીતે તો કે આપોઆપ છે રચાય છે. એટલે કુદરતી રીતે કેવું થાય તો કે આ માળખું છે રચવામાં અથવા તો રચાતું જોવા મળે છે. 3 કર્મચારીઓ સરખું કામ કરતા હોય કે ભાઈ એકને પગાર વધારે હોય, એકને ઓછું હોય, પણ પગાર વધારે હોય એને પછી જવાબદારી વધારે સોંપે. તો જેને જવાબદારી વધારે સોંપે છે એની પાસેથી કામ વધારે લેશે. તો બંને વચ્ચેનો સંબંધ કેવો હોય તો કે સારો હોય છે. તો એ સારો સંબંધ રચાણો કેવી રીતે તો કે કુદરતી રીતે રચાણો છે. એટલે કે અવૈધિક રીતે રચાણો છે. એમાં કોઈ પ્રકારના સંબંધ છે હોતા નથી, કાર્યના સંબંધ હોતા નથી. વ્યક્તિ વચ્ચેના સારા સંબંધ હોય તો આવું અવૈધિક માળખું છે રચાય છે. એટલે કીધું છે કે અવૈધિક માળખું એ પહેલું શું છે તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રના પહેલી લાક્ષણિકતા જોવા મળે છે. બીજું, માનવ વર્તણૂક પર આધારિત. માનવ વર્તણૂક પર આધારિત છે. માનવી જે પ્રકારનું વર્તન કરશે એ પ્રકારના સંબંધો ધંધાકીય એકમમાં ઊભા થવાના છે. જો સારો વર્તન કરશે તો સંબંધ સારા હશે અને ખરાબ વર્તન કરશે તો કે ખરાબ સંબંધ ઊભા થવાના છે. તો વ્યવસ્થા તંત્રમાં પણ એનું સ્થાન છેલ્લે હશે. બરાબર? સારા સંબંધ હોય તો વ્યવસ્થા તંત્રમાં એનું સ્થાન કેવું હોય તો કે ઉપર જોવા મળે છે. સત્તાને જવાબદારી એને વધારે સોંપે છે.
શું કામ? તો કે સંબંધ વ્યક્તિ વચ્ચે કેવા છે? તો કે સારા જોવા મળે છે. એટલે માનવ વર્તણૂક પર માનવી જે પ્રકારનું વર્તન કરશે એ પ્રકારના સંબંધો ઊભા થવાના છે. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથ રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર છે રચાતું જોવા મળે છે. વ્યક્તિની અભિરુચિ શેમાં છે? વ્યક્તિની અભિરુચિ છે વેચાણ કરવામાં હોય અને એને રાખ્યું હોય ઉત્પાદન કરવામાં, તો વ્યવસ્થિત છે સરખું કામ છે એ કરી શકતા નથી અને ધંધાકીય એકમમાં પણ એને યોગ્ય સત્તાને જવાબદારી સોંપી નથી. પરંતુ જો માનવ સંબંધો સારા હશે, સારી ટેવ હશે, બરોબર, જે પ્રકારની વાતચીત છે લોકો સાથે કરવી જોઈએ એ પ્રકારની કરે છે, તો સ્વાભાવિક રીતે એની રુચિ શેમાં છે એ ઉપરી અધિકારી જાણી શકે અને જાણી શકે તો એને યોગ્ય સ્થાન છે ધંધાકીય એકમની અંદર મળે છે. એટલે માનવ વર્તણૂક કયા પ્રકારનું છે એને આધારે આ પ્રકારનું માળખું રચાતું જોવા મળે છે. એના પછી ત્રીજું પરિવર્તનશીલ છે. કેવું છે? તો કે પરિવર્તનશીલ. આપણે અવૈદિક માળખામાં જોયું હતું, વૈદિક માળખાની અંદર જોયું હતું કે એ એકદમ કેવું છે? તો કે અપરિવર્તનશીલ છે. પરંતુ અવૈદિક કેવું છે? તો કે પરિવર્તનશીલ છે. એમાં તરત ફેરફાર લાવી શકાય છે. ફેરફાર કરવો હોય તો તાત્કાલિક થઈ શકે છે. તારાથી કામ નથી થતું તો ચાલ તું જવા દે, બીજાથી કામ રોડવી, તો એ બીજાને કામ સોંપે છે અને બીજાને કામ સોંપે ને કામ કરીને આપે છે. તો એ શું છે? તો કે એક વ્યક્તિથી જ્યારે કામ પૂર્ણ નથી થતું તો બીજી વ્યક્તિ દ્વારા કરાવવામાં આવે છે, જે કેવું? તો કે પરિવર્તનશીલ છે. એક વખત સત્તા અને જવાબદારી સોંપી કામ ન થાય તો બીજી વ્યક્તિને પણ સોંપે છે, એટલે પરિવર્તનશીલ છે. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે. ઉત્પાદન વિભાગમાં એને સરખું કામ નથી ફાવતું તો એને વેચાણ વિભાગમાં મૂકશે, એમાંય નથી ફાવતું તો ખરીદ વિભાગમાં મૂકશે, એમાંય નથી ફાવતું તો વહીવટી વિભાગમાં મૂકશે. કોઈ પણ જગ્યાએ વ્યક્તિને એક વિભાગમાંથી બીજા વિભાગમાં એની ફેરબદલી કરી શકે છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલી થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. એટલે ઉત્પાદન વિભાગમાં કામ કરતો, હવે ત્યાંથી તો કે વેચાણ વિભાગમાં કામ કરે તો ત્યાંના કર્મચારી સાથે નવો સંબંધ ઊભો થશે, કાર્ય અંગેનો, આંતરિક સંબંધ, સામાજિક સંબંધ, મિત્રતાનો સંબંધ એ ઊભો થાય છે. આ વિભાગમાંથી તો કે બીજા વિભાગમાં જાય છે ત્યારે તો કે નવા વિભાગમાં છે સંબંધ ઊભો થશે. તો જ્યારે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય છે ત્યારે સ્વાભાવિક રીતે સંબંધોમાં પણ નવેસરથી ફેરફાર છે થઈ શકે છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. અને જો એને કામ સારું લાગે, કામ ફાવી જાય તો અન્ય કર્મચારી સાથે વળી પણ જાય છે. ઘણી વખત એને કામ કર્મચારી નોય ફાવે તો ત્યાંના કર્મચારીઓ સાથે ઘણી વખત ન પણ પડે. તો જે પ્રમાણે ફેરફાર થઈ શકે છે એટલા માટે કીધું છે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર કેવું? તો કે પરિવર્તનશીલ છે. એના પછી ચોથો મુદ્દો સાર્વત્રિક. સાર્વત્રિક એટલે તો કે બધી જગ્યાએ. સામાન્ય રીતે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ કેવું છે? તો કે સાર્વત્રિક છે, બધી જગ્યાએ જોવા મળે છે. સ્વાભાવિક છે ને, તમે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જાઓ ત્યારે તો ત્યાં માનવ સંબંધો આધારિત હંમેશા રચાતું માળખું હોય છે. હા, વૈદિક તો હોય છે, બરાબર, કાર્ય અનુસાર તો સંબંધ હોય જ છે, સાથે ને સાથે તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર પણ હોય છે. કોઈ કર્મચારી રજા ઉપર જવાનો હોય ત્યારે બીજા કર્મચારીને ફોન કરીને કહે કે આજે ન થાવ, મારી આખું કામ તો રોડી લે છે. તો એ સંબંધ કેવા છે? મિત્રતાના સંબંધ છે. કેવા છે? તો કે મિત્રતાના સંબંધ છે. એટલા માટે કોઈ ધંધાકીય એકમની અંદર ફક્ત કાર્યાનુસાર સંબંધ હોતો નથી, પરંતુ તો કે ઘણી બધી જગ્યાએ, બધી જ જગ્યાએ છે આ અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું જોવા મળે છે અને બધા ધંધાકીય એકમમાં હોય છે. એટલે કીધું છે સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. કોઈ એક જગ્યા ઉપર એવું આપણને લાગે ધંધાકીય એકમાં તો કે નહીં, ત્યાં નહીં, બધી જ જગ્યાએ આ અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું ઉદ્ભવતું જોવા મળે છે.
એ સામાજિક હોય, આર્થિક હોય કે કોઈ અન્ય ક્ષેત્ર હોય, બરાબર, કે એ સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો સંબંધ હોય. એ કેવું છે તો કે બધી જ જગ્યાએ કેવું હોય તો કે અવૈધિક તંત્ર અથવા તો અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ જોવા મળે છે. એના પછી પાંચમો મુદ્દો અવૈધિક માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચાર એટલે શું? તો કે ત્યાં કોઈ પદ્ધતિ અનુસાર માહિતી સંચાર થાય નહીં. નહીતર પદ્ધતિ અનુસાર એટલે કેવું તો ઉચ્ચ સપાટી તો કે મધ્ય સપાટીને માહિતી આપે, હુકમો અને આદેશો આપે છે. અને મધ્ય સપાટી તળ સપાટીને શું આપે છે? હુકમો અને આદેશો આપે છે. તો શું છે તો કે ઉચ્ચ સપાટી કોઈ દિવસ સીધા તળ સપાટીએ છે આદેશો આપતી નથી. આવું વૈદિકમાં જોવા મળશે. પરંતુ અવૈદિકમાં તો કે આ વ્યક્તિ છે એ ગમે એને આદેશ આપી શકે. આને આપી શકે, તળ સપાટીના કર્મચારીને આપી શકે અને એના હાથ નીચે કામ કરતા મજૂરોને પણ આપી શકે. માહિતી સંચાર કેવું છે તો કે અવૈધિક માહિતી સંચાર છે. નીતિ નિયમ મુજબ, પદ્ધતિ મુજબ છે માહિતી સંચાર જોવા મળતું નથી. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. કોઈ માળખા અનુસાર નહીં, પરંતુ કેવું તો કે આપોઆપ રીતે આંતરિક સંબંધો આધારિત માહિતી સંચાર થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. ટિક માર્ક કરજો ખાસ. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર મૌખિક રીતે થાય છે? કયા? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં. બાકી વૈદિક વ્યવસ્થા તંત્રમાં હંમેશા લેખિત સ્વરૂપે થશે. આ આપણને જો પેપર અઘરું કાઢવું હોય તો પૂછી શકે છે. તેથી તેમાં હકીકતો કરતા અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. સ્વાભાવિક છે ને, મૌખિક રીતે માહિતી સંચાર થાય. આ ઉચ્ચ સપાટીનો કર્મચારી સીધા છે તળ સપાટીના કર્મચારીને આદેશ આપશે, હુકમ આપશે કે ભાઈ તારે આ કામ છે એક દિન પૂરું કરીને આપવાનું છે. તો ત્યાં આ વ્યક્તિ છે કે આને કહેવા નહીં જાય અથવા તો આને ફરિયાદ નહીં કરે. એ સીધો કોની સાથે તો કે ઉચ્ચ સપાટીના કર્મચારી સાથે વાત કરશે કે ભાઈ એક દિવસની અંદર આટલો ટાર્ગેટ પૂરો કરવો અશક્ય છે. શક્ય હોય તો અડધો ટાર્ગેટ થઈ શકે અથવા તો આટલું છે થઈ શકે છે. તો એ શું છે તો કે માહિતી સંચાર કેવું તો કે અવૈધિક રીતે થાય છે. એટલે જે આદેશ આપે છે એની સાથે સીધો જ શું કરી શકે? માહિતી સંચાર કરી શકે છે. અને એને આધાર કોઈ પ્રકારની જો સૂચન આપવું હોય તો એક પ્રકારનું સૂચન પણ આ વ્યક્તિને આપી શકે છે. એટલે અભિપ્રાય પણ શું કરે છે તો કે આપી શકે છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. ટિક માર્ક કરજો. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર સૌથી વધુ ઝડપી હોય છે? તો કયા? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં. કયા? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં. ચાલો એમના પછી છઠ્ઠો મુદ્દો છે નાનું કદ. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં કદ એકદમ નાનું જોવા મળે? કયા? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં એનું કદ કેવું હોય તો કે એકદમ નાનું હોય છે. કોઈ વિધિસર રીતે ઉચ્ચ સપાટી, તળ સપાટી, મધ્ય સપાટી એવું કોઈ રચાતું નથી. એટલા માટે માળખું છે કેવું થાય છે તો કે ઘટી જાય છે. એટલે કદ કેવું થઈ જાય તો કે નાનું થઈ જાય છે. મોટે ભાગે વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. શું કામ નાનું રહે છે તો કે સંબંધ કેવો છે તો કે વ્યક્તિગત છે. એટલા માટે આનું કદ છે એકદમ નાનું જોવા મળે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે જે સંખ્યામાં ઘણું વધુ જૂથો હોય છે. બરાબર? એ આંતર સંબંધો પર આધારિત છે. કેવું છે તો કે એકદમ આંતર પ્રક્રિયાનું પરિણામ છે. શું કામ તો કે આંતર સંબંધો પર આધારિત છે. જે પ્રકારના આંતરિક સંબંધો એ પ્રકારનું એનું પરિણામ છે. એટલા માટે તેની સંખ્યા ઘણી બધી ઓછી થતી જોવા મળે છે. પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. આ કદાચ વ્યક્તિઓ વધી જાય પરંતુ કદ કેવું થઈ જાય એકદમ નાનું કદ છે જોવા મળે છે. તો છઠ્ઠો મુદ્દો હતો નાનું કદ. સાતમો મુદ્દો અંકુશનો અભાવ. સાતમો મુદ્દો કયો છે? અંકુશનો અભાવ. ઘણી વખત કેવું થાય કે આની અંદર કોઈ એક જ માલિક હોય, બીજા 5 લોકોનું કામ છે ઓપતો હોય.
હવે 5 લોકોને કામ સોંપે છે તો દરેક વ્યક્તિઓ ઉપર વ્યક્તિગત રીતે એના ઉપર અંકુશ રાખવો કેવું બને તો કે મુશ્કેલ બને છે. આ વ્યક્તિ ઉપર અંકુશ રાખે તો આ છે કામ ન કરતો હોય, અથવા તો આ વ્યક્તિ ઉપર અંકુશ રાખે તો આ કામ ન કરતો હોય. માંડ એક લોકો કામ કરે બીજો છે એ વળ ખાતો હોય. એટલે અંકુશનું કાર્ય કેવું છે તો કે એકદમ છે કહેવાય ને મુશ્કેલ વાળું છે. શું કામ તો કે સંબંધ નડે છે ત્યાં. શું નડે છે તો કે વ્યક્તિ વચ્ચે સંબંધ છે નડતો જોવા મળે છે. કોઈ વ્યક્તિ છે સગાવાળો હોય બરોબર, ઈ આ એકમની અંદર કામ કરતો હોય ઘણી વખત કામ નહીં કરે તો આપણે એને પ્રત્યક્ષ ન કહી શકીએ. શું કામ જો કીધું હોય તો કામ છોડીને ગયો જાય, કામ આપણું ત્યાં શું થઈ જાય અટકી જાય છે. એટલા માટે અંકુશનો શું હોય છે તો કે ભાવ જોવા મળે છે. સાથે આ વ્યક્તિ છે ગમે એની સાથે વાતચીત કરી શકે એવું કોઈ વૈદિક રીતે માળખું રચાયેલું નથી. એટલા માટે અંકુશનો શું છે તો કે ભાવ જોવા મળે છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિસર રીતે અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. દરેક વ્યક્તિને 5-5 યુનિટ એકમ ઉત્પાદન કરવાના કીધા હોય. હવે આને વહેલા ઉત્પાદન થઈ જાય છે, આને મોડા ઉત્પાદન થાય છે. આ વ્યક્તિ શું કરશે? આને મદદ કરશે. હકીકતમાં તો પોતપોતાનું કામ કર્મચારીએ પોતે જાતે જ કરવાનું હોય, પરંતુ એવું જોવા મળતું નથી. એટલે સહકર્મચારીઓના સાથ સહકાર દ્વારા હંમેશા કાર્ય છે થતું હોય છે. એટલે અંકુશનું કાર્ય કેવું છે તો કે અભાવ અથવા તો મુશ્કેલ ભરેલું જોવા મળે છે. એના પછી 8મો મુદ્દો વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. હમણાં આપણે જોયું અગાઉ પણ જોયું હતું વૈદિક વ્યવસ્થા તંત્રને કેવું છે તો કે નજીકનું છે, એકદમ કેવું છે તો કે પૂરક જોવા મળે છે. એટલે 8મો મુદ્દો છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. કેવું છે? પૂરક. નજીકનું છે. કેવું છે? એકદમ નજીકનું છે. વૈદિક વ્યવસ્થા તંત્ર એ અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. એક ઉદાહરણ દ્વારા છે સમજીએ. ઉદાહરણ તરીકે કોઈ એક ધંધાકીય એકમની અંદર ઉચ્ચ સપાટી, એના હાથ નીચે મધ્ય સપાટી એટલે કર્મચારીઓની સપાટી, એના હાથ નીચે તળ સપાટી છે જોવા મળે છે. હવે મધ્ય સપાટીની અંદર વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય? વિભાગીય અધિકારીઓનો છે. હવે ધારો કે ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદન અધિકારી હોય છે અને એની હાથ નીચે પણ ઘણા બધા લોકો કામ કરતા હોય છે. હવે આ હાથ નીચે ધારો કે 5 વ્યક્તિઓ કામ કરે છે. કેટલા? 5 વ્યક્તિઓ કામ કરે છે. સ્વાભાવિક છે આ 5 ભેગા મળીને કામ કરતા હશે. કેવી રીતે ભેગા મળી? એકબીજાને સાથ સહકાર, એકબીજાની સાથે રહીને કામ કરવાનું હોય. કારણ કે ધંધાકીય એકમની અંદર જૂથ ભાવના તો જ વિકસે છે. શું કામ તો કે સાથે મળીને કામ કરે તો. હવે આ વ્યક્તિ છે, આ 5 વ્યક્તિઓ જે કામ કરે છે એમાંથી કોઈ એક કર્મચારી બીમાર પડ્યો. શું પડ્યો? બીમાર પડ્યો. ધંધાકીય એકમમાં 25 એકમો રોજના ઉત્પાદન કરવાના હોય. કેટલા? 25 એકમો. હવે એ આ 5 કર્મચારીઓ દ્વારા થતા હોય દરેક કર્મચારી 5 એકમોનું ઉત્પાદન કરે છે. કોઈ એક કર્મચારી છે બીમાર પડ્યો જેને કારણે ધંધાકીય એકમમાં ઉત્પાદન કેટલું થાય? 20 એકમનું. કેમ કે એક કર્મચારી કેટલું? 5 એકમનું ઉત્પાદન કરે તો ટોટલ 25 એકમ, 5 કર્મચારીઓ તો ટોટલ 25 એકમ છે ઉત્પાદન થઈ શકે. પણ કોઈ એક કર્મચારી બીમાર પડ્યો છે તો આનું કામ છે કે બાકીના 4 જે કર્મચારીઓ છે ઉપાડી લે છે. ધંધાકીય એકમમાં 25 એકમો ઉત્પાદન કરે છે. 25 એકમો ઉત્પાદન કરે છે. શું કામ તો કે ધંધાકીય એકમનો ટાર્ગેટ છે રોજના 25 એકમ ઉત્પાદન થાય તો જ આપણે આપણો લક્ષ્યાંક છે પૂરો કરી શકીએ છીએ. નહીંતર આપણો લક્ષ્યાંક પૂરો થઈ શકતો નથી. તો 25 એકમો ઉત્પાદન કરે છે. તો નડ્યું શું? આ વ્યક્તિ નડ્યું. આમ તો નડ્યું તો કાઈ ન કહેવાય, આપણે જ બીજાને નડીએ છીએ. પણ આ વ્યક્તિ છે એ નો આવ્યો એટલે બાકીના 4 કર્મચારીઓને કામ વધારે કરવું પડ્યું. કામ વધારે કરવું પડ્યું તો એ શું કામ તો કે સંબંધને કારણે. શું કામ? સંબંધને કારણે છે કામ વધારે કરવું પડ્યું. આ સંબંધને કારણે કામ વધારે કરવું પડ્યું તો વૈદિક વ્યવસ્થા
વ્યવસ્થા તંત્રની અંદર જ વ્યક્તિ વચ્ચેનો સંબંધ ઊભો થયો છે અને એની અંદર કર્મચારીઓ છે શું કરે છે સાથે મળીને અથવા તો વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો ઈ પ્રકારનો ઊભો કરે છે આપોઆપ સંબંધ છે સામાજિક સંબંધ છે મિત્રતાનો સંબંધ છે ઊભો થાય છે અને આવો મિત્રતાનો સંબંધ છે ઊભો થાય છે જેને કારણે વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ અવૈદિક વ્યવસ્થા તંત્ર છે રચાતું જોવા મળે છે એટલા માટે કીધું છે કેવું છે તો કે પૂરક છે કેવું છે તો કે પૂરક જોવા મળે છે પૂરક એટલે એકદમ નજીકનું પૂરક એટલે શું થાય નજીકનું ગણવામાં આવે છે અથવા તો આની પહેલા આપણે જોયું હતું કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે સમજાવો તો આવા ઉદાહરણ દ્વારા આપણે આ મુદ્દો છે સમજાવી શકીએ છીએ તો મુખ્યત્વે 8 પ્રકારના લક્ષણો જે અવૈદિક વ્યવસ્થા તંત્રના જોવા મળે છે આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જતું જોવા મળે છે સ્વાભાવિક છે ધંધાકીય એકમમાં જો અવૈદિક વ્યવસ્થા તંત્ર હશે તો જ એકમ ચાલશે સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ છીએ શું કામ તો કે જો સંબંધો છે સારા નહીં હોય તો ધંધાકીય એકમ ચાલવાનું નથી જો કર્મચારીઓના સાથ સહકાર દ્વારા વ્યક્તિના વચ્ચેના સંબંધ સારા હશે તો જ ધંધાકીય એકમ છે ચાલશે બાકી આમ રોજ સવારે કામ કરવાનું હોય ને એકબીજા આમ કાણીએ જોતા હોય તો કામ થઈ શકે નહીં તારું મારું આવતું હોય તો કામ કોઈ દિવસ થઈ શકવાનું નથી એટલે ધંધાકીય એકમની અંદર અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ ખૂબ જ વિકાસ પામતું જોવા મળે છે અને અગત્યનું પણ છે ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જાળવતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બન્યો છે જો ઔદ્યોગિક ઝઘડો આપણે નાશ કરવો હોય તો માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધ સારા છે ક્યારે કહી શકીએ તો કે ઔદ્યોગિક ઝઘડાઓ ન થાય તો અને ઔદ્યોગિક ઝઘડાઓનો જો નાશ કરવો હોય એ ન ઉદ્ભવે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી હોય તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર ઊભું થવું જ જોઈએ તો જ વ્યક્તિ વચ્ચેના સંબંધ સારા રહે છે નહીંતર સંબંધ છે સારા રહેતા નથી આમ ઔદ્યોગિક ઝઘડાઓ ઓછા અને ઔદ્યોગિક શિસ્ત લાવવા માટે કામ છે લોકો વ્યવસ્થિત કરે બરોબર એટલા માટે એટલે કે શિસ્ત લાવવા માટે હંમેશા અવૈદિક વ્યવસ્થા તંત્ર છે અગત્યનું છે તો મુખ્યત્વે ઔદ્યોગિક વ્યવસ્થા તંત્રનો અર્થ એની કેટલીક પ્રાથમિક માહિતીઓ અને એની લાક્ષણિકતા લક્ષણો એ આપણા માટે અગત્યના છે તો એક વખત વિડિયો પોઝ કરીને આ લક્ષણો છે એ તમે લખી દો ચાલો વિડિયો પોઝ કરીને આ લક્ષણો તમે લખી નાખ્યા હશે તો ફરી એક વખત અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે તો કે કોઈ પણ સભાનપૂર્વકના હેતુઓ સિવાયનું સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતર સંબંધોનું માળખું જેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં પણ કહ્યું તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે એના મુખ્યત્વે 8 લક્ષણો છે જેમાં પહેલું અવૈદિક માળખું બીજું માનવ વર્તણૂક પર આધારિત ત્રીજું પરિવર્તનશીલ ચોથું સાર્વત્રિક પાંચમું અવૈદિક માહિતી સંચાર છઠ્ઠું નાનું કદ સાતમું અંકુશોનો અભાવ અને આઠમું વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક તો મુખ્યત્વે આ 8 મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે કેટલા માર્કમાં તો કે 3 માર્કની અંદર આપણને પૂછાઈ શકે છે તો આજના દિવસે આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે પૂર્ણ કરીએ છીએ નવા લેક્ચરની અંદર આપણે નવા પ્રકાર સાથે મળવાના છીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સ્વસ્થ રહો આભાર